છોટાઉદેપુરમાં સુખી જળાશય યોજનાની કેનાલમાં પ્રથમ વરસાદમાં જ ભ્રષ્ટાચારના ગાબડા પડી જતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા। મુઢિયારી ગામ પાસે જ્યાં કોતર પર આ કેનાલ બનાવવામાં આવી છે ત્યાં નીચેના ભાગમાં ભૂંગળા ન નાખવાના કારણે આ ગાબડું પડ્યું હોવાનું સામે આવ્યું છે। અલગ અલગ જગ્યાએ 2 ગાબડા પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા, કેમ કે કેનાલમાં ગાબડાનું રિપેરિંગ નહીં થાય ત્યાં સુધી પાણી ચાલુ નહીં થઈ શકે અને ખેડૂતોને સિંચાઈ માટે પાણી નહીં મળે। ત્યારે હવે વહેલી તકે ગાબડાનું સમારકામ કરવાની માંગ ઉઠી છે। જો વર્ષોથી પાણી કોતરનું આવતું હોય તો એને આપણે નારું બારું નહીં મૂકીએ તો પાણી કઈ બાજુ જાય? સીધું કેનાલમાં આવે ને કેનાલને નુકસાન થાય ને। સારું મટીરિયલ વાપરીને બનાવે તો સારું। આપણે ડેમેજ થયું છે એ જેટલા બી આપણા કેનાલનું 38 કિલોમીટર આરબીએમસી છે એમાં આપણે શું કહેવાય ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ છે કોન્ટ્રાક્ટર દ્વારા જે 3 વર્ષનો હોય છે એમાં એ રિપેર કામગીરી કરવામાં આવશે।